હેલો 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 વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો આજે આવી ગયા છે આપણે એક નવા વ્લોગ સાથે. તો આજે સન્ડે છે, તો આજે આખો દિવસ ફૂલ ટાઈમ રીડિંગ કરવાનું છે જીપીએસસી મેન્સનું. તો કઈ રીતના શું સબ્જેક્ટ છે, કઈ રીતના રીડિંગ કરીશ, બધી આપણે વાતો કરશું વ્લોગની અંદર, બરાબર છે. તો હવે હું નીચે જઈશ અને નાસ્તો કરીશ અને પછી પાછા વ્લોગની શરૂઆત કરીશ. તો કનેક્ટેડ રહો. તો આજે છે સન્ડે અને આજે કરવાનું છે ફૂલ ડે રીડિંગ. તો ગઈકાલે પણ જો કે સેટરડે જ હતો, પણ ગઈકાલે વ્લોગ ના બનાવી શકું કેમ કે વ્લોગ હવે વીકલી એક વાર આવશે, કેમ કે મારે મેન્સની ડેટ આવી ગઈ છે, તમને બધાને ખબર છે, ઓક્ટોબર મહિનામાં. તો એના માટે હવે હું રજા મૂકવાનો છું. 3 મહિના માટે કપાત પગાર મૂકીશ. જો આપી દઈ તો વધારે સારું, બાકી જોબ સાથે કરવી પડશે, કેમ કે મારા માટે પહેલી વાર મેન્સ છે અને એટલો કોન્ફિડન્સ નથી કે પહેલી વાર મેન્સમાં હું રજા વગર પણ, કેમ કે થોડોક ટાઈમમાં લોચો થાય, એટલા માટે મેં કીધું હવે રજા તો મૂકવી પડશે. તો સાહેબ આપી દઈ તો વધારે સારું. તો પછી હું ગાંધીનગર આવી જઈશ 3 મહિના, એટલે ફૂલ ફેઝમાં પ્રિપેરેશન. કે ત્યાં એક ગ્રુપ છે જે ડીવાયએસઓ છે, એક ભાઈબંધ એવા બધા 2-3 જણા, તો એની સાથે પ્રિપેરેશન થઈ શકે એમ. તો જો કે રૂમનું પણ ગોતવું પડશે ગાંધીનગરમાં, કોઈ પણ હોય એવું હોય તો મને જરાક કોમેન્ટ બોક્સમાં જણાવજો. સેપરેટ રૂમ જોશે, કેમ કે મારે ઘણી વાર લાઈવ થવાનું હોય, યુટ્યુબનું કામ હોય છે, એટલે તો એ પ્રમાણે આપણે કોઈક સબસ્ક્રાઈબર હશે તો જાણ કરશે, બરાબર. મારા વોટ્સએપ નંબર આઈ થિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તો આજે શું કરવાનું છે? આજે કરવાનું છે પહેલાં તો ગુજરાતી કલ્ચરનું મારે લાઈવ લેક્ચર છે, તો એટેન્ડ કરીશ. પછી કરીશ ગુજરાતી વ્યાકરણ, કેમ કે એ પણ જીપીએસસી મેન્સમાં આવે છે, તે પણ અગત્યનું છે. તો આજે આ 2 વસ્તુ કરીશ. તો ચલો બ્લોગને સ્ટાર્ટ કરીએ. એટલું આગળ એટલા આપણે એમ કહીએ ને બોલ્ડ સ્ટેપ એ નહોતા બતાવી શક્યા. તો જો હવે આમાં કેવું, આપણે જે તે લેખક અને એની કૃતિઓનું મૂલ્યાંકન બી કરવાનું છે કે એમણે ભાઈ નારી સાહિત્યને કેટલા પ્રમાણમાં સમર્થન આપ્યું, બરોબર, અને ક્યાં તેઓ અટકી ગયા અને પછી આગળની યાત્રા કોને શરૂ કરી. તો એ સેન્સમાં આખું જોવાનું છે. ઓકે, હા. પછી ખાસિયત જે મેં તમને ઓલરેડી કહી દીધી કે કુમુદની સાથે કુસુમના પાત્રનું પણ આલેખન કર્યું, જે નારી વ્યક્તિ. તો આજનો લેક્ચર ખતમ થઈ ગયો છે. આજે લેક્ચર હતો ગુજરાતી નારી સાહિત્યકાર નામનો એક ટોપિક છે, ખૂબ અગત્યનો છે. આપણે જેમ કે ગુજરાતની જે સાહિત્યની બુક છે, મતલબ કે વારસાની બુક છે, એમાં એવું જોવા ન મળે, અને ક્યાંક ને ક્યાંક એવા પ્રશ્નો પૂછાતા હોય કે જે સાહિત્યની બુકમાં પણ ન જોવા મળે. જેમ કે એવું પૂછ્યું હોય કે ભાઈ ગુજરાતી નારી સાહિત્ય સર્જકોની મનોવૃત્તિ અથવા તો નારીની સમાનતા, એટલે કે સ્ત્રી પુરુષ સમાનતા વિશે નારી સાહિત્ય સર્જન લખો કે જેમાં સ્ત્રીઓની વેદના દર્શાવી હોય, આવું કોઈ પૂછી લે તો આપણે કન્ફ્યુઝ થઈએ એમાં શું લખવું, કઈ વસ્તુ લખવું. તો એના માટે તમારે સાહિત્યની બુકમાંથી અથવા ગૂગલ કરીને થોડું ઘણું સર્ચ કરવું પડે. આવા ટોપિક્સ તમારે ક્યાંક ટોપર્સ કહે છે એમ, તો એના માટે એક સ્પેશિયલ નોટ બનાવી લેવી. આવા જે ટોપિક હોય ને કે જે તમને કંઈ બુકમાં ન મળે, કંઈકથી શોધવા પડે તમારી રીતના, તો એ કરવાનું. અથવા તમે કોઈ ક્લાસીસ જોઈન કરેલા હોય તો ત્યાં તમને ડાયરેક્ટ મટીરિયલ મળી રહે. આપણે જે જીપીએસસી બડી છે તો એમાંથી ડાયરેક્ટ આપણો હમણાં લેક્ચર પહોંચ્યું, એની અંદરથી આપણે ડાયરેક્ટ લેક્ચરની પીડીએફ મળી ગઈ, તો આપણે આમાંથી કરી શકીએ. એ રીતના અલગ અલગ તમે કરી શકો. અમુક એવા ટોપિક્સ છે જે તમને ડાયરેક્ટલી કોઈ બુકમાંથી નહીં મળે, એટલે તમારે થોડુંક રિસર્ચ કરવું પડે એના માટે. તો આ એક બુક મેં બનાવેલી છે, એની અંદર ક્યારેક આવા બધા હું ટોપિક લખતો રહેતો, જેમ કે એસએના ટોપિક છે કોઈ પણ, તો આવા નવા ટોપિક્સ, તો એના માટે આજે હું એની અંદર લખીશ, બરાબર છે. તો ગુજરાતી નારી સાહિત્યકારો, બરાબર, એટલે મેન્સ માટે આ, અથવા તો જો સીસી મેન્સમાં હોય તેમાં પણ એક પ્રીવિયસ ક્વેશ્ચન પૂછવાનું હતું કે 5 નારી સાહિત્યકારોનું વર્ણન કરો અને એના નામ લખો. તો એવી રીતના વર્ષા અડાલજ છે, કુંદનિકા કાપડિયા છે, તો આ બધા વિશે લખી શકો. પણ નારીઓની વેદના ધરાવતું સાહિત્ય લખો ત્યારે તમે અંદર જીપીએસસી માટે થોડું કન્ફ્યુઝન થઈ જાય, એટલે આ થોડુંક તમારે જોવું પડે. એટલે ટોપિક મેન તો સિલેબસને ફોલો કરવું, બરાબર. તો અત્યારે તો આપણે આ કરીશું. અને જે લોકો કહેતા હતા ને કે ભાઈ તમારી પાસે કયું ટેબ્લેટ છે, તો આ ટેબ્લેટ છે MI Pad 6, પણ મને તો આનો એવો ખરાબ અનુભવ થયો કે અત્યારથી ચોંટવા માંડી ગયું છે આ, કેમ કે છેલ્લે ચાઇના ભાઈ આમાં એપલનું બેસ્ટ ભાઈ એપલ. પણ મારે એન્ડ્રોઈડની જરૂર હતી એટલે આ કર્યું, પણ આ લોકો પણ જવાબ નથી આપતા, કેમ કે જો ગમે ત્યાં ટીક થઈ જાવ, ગમે હમણાં આમ કરીશ ને ઓટોમેટિકલી એ ગમે જો આ ટીક થઈ ગયું, આવું કરીશ તો ઓટોમેટિકલી ગમે જગ્યાએ ટીક થશે. ઓટોમેટિકલી જો અહીંયા આવી જશે, અહીંથી ફરીને જો ગમે એમ ક્લિક થઈ છે, અને અહીંયા વ્હાઇટ પેજમાં જોશો એટલે ક્યારેક ચાલતું પણ નથી. બધું છેલ્લે ચાઇના એની અવકાત બતાવી દે એટલે ખબર પડી ગઈ છે આપણે ગમે. તો ટૂંકમાં એવું કંઈ બહુ રિવ્યૂ સારા નથી. જો અહીંયા એક લાઈન આવી, ગ્રીન કલરની લાઈન આવી ગઈ છે, આ છે એવી. સ્કેરમાં ગયો તો વોરંટીમાં છે, તો કે અઠવાડિયું લાગશે ને 15 દી લાગશે ને, મેં કીધું યાર આ ધંધે જ કરવાના મારે. એટલે ખાસ કરીને ધ્યાન રાખીએ બધી વસ્તુમાં. ક્યારેક તમને ડિફેક્ટેડ પીટ મળી જાય, આ રીતના કંઈક પણ ક્લિક કરું ને તો એક દિવસ ગમે ત્યાં ક્લિક થવા માંડી જાય. થોડુંક લોચામાં છે હમણાં. કેરમાં તો બતાવવા જાય છે. અત્યારે આપણે પીડીએફ છે તો પીડીએફમાં તો વચાય, એમાં ક્લિક થાય પણ કંઈ વાંધો. પીડીએફમાં ઓટોમેટિક ક્લિકિંગ ગમે એ થાય તો એ આવું થયા કરે, પણ આપણે વાંચી શકીએ. તો આજે આપણે આના પર આપણે આખું લેક્ચર જોયો તો એના પર ચર્ચા કરશું. હું વાંચીશ મતલબ પછી. ચલો તો સ્ટાર્ટ કરી દઈએ.
તો હવે આપણે છે ને એ પીવાયક્યુ એ ટોપિકના પીવાયક્યુ કરી લેવા બરાબર છે એ રીતના શું હોય છે તો એ ટોપિકના પીવાયક્યુ કહીએ તો પીવાયક્યુને પણ અંદાજો આવી જાય કેવા પ્રશ્નો પૂછાય છે આવડે છે કે નહીં. અને એક વસ્તુ કે દિવસમાં જેટલું પણ કરો એ સાંજે રિવિઝન કરી નાખું તો ખૂબ ઝડપથી યાદ રહેવાની સંભાવના વધી જાય છે કેમ કે એકવાર વાંચીને જતા રહો પછી તો એ ઓબ્વિયસલી છે કે ભાઈ તમને ભૂલાતું રહેશે એટલે એને થોડા ટાઈમે રિવિઝન કરતું રહેવું જેમ કે આ છે આ ટોપિક તો એ મારે આઈડિયા હોવો જોઈએ કે આ ટોપિકનું પાછું હું સાંજે તો રિવિઝન કરીશ કેમ કે સાંજે હું એવું વિચારું કે આજે આખા દિવસમાં શું કર્યું એટલે કલાકમાં રિવિઝન કરી નાખવાનું પછી એને પાછું વીકલી અથવા મંથલી જ્યારે પણ વચ્ચે ટાઈમ મળે ત્યારે કરી શકાય એટલે એક સારું એવું યાદ રહે બરાબર છે. તો હવે થોડીક વાર માટે જમી અને આરામ કરીને પાછું બીજું સેશન ચાલુ કરશું અને નારી વિશે તો પતી ગયું છે હવે કંઈક ગુજરાતી વ્યાકરણનું થોડું ઘણું ઉપાડશો ઓકે. ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. તો હવે આરામ કર્યા બાદ રીડિંગનો સેકન્ડ સેશન શરૂ કરીએ ચા પીને આરામથી કરીએ. વ્યાકરણ ગુજરાતી વ્યાકરણ અગત્યનું ભાઈ 20 માર્ક્સનું ખૂબ અગત્યનું વ્યાકરણ છે એમાંથી 20માંથી ઘણા એવા કવર થઈ જાય એમ છે કેમ કે ક્લાસ 3 તૈયારીમાં ઓલરેડી મેં ગુજરાતી વ્યાકરણ કરેલ છું. રૂઢિપ્રયોગો કહેવતો શબ્દ સમૂહ સંધિ જોડણી આ બધી સમાસ અલંકાર આ બધી ઘણી બધું આઈએમપી છે આની અંદરથી તો એ કરશો અને હું ઓલરેડી આપણી અંદર ટેસ્ટ સિરીઝ ચાલે છે જે વ્યાકરણ વિહારમાંથી આ 7મી એડિશન અને હવે 8મી એડિશનની પણ ટેસ્ટ હું મૂકી દઈશ જેમાં રોજનું એક પેજ વાંચવા આવે છે અને સાંજે એની ટેસ્ટ હોય છે એવું હોય છે એટલે જે ક્લાસ 3 CC બધી એક્ઝામમાં કામ લાગે તો એમાંથી ઘણું ખરું મને પણ ફાયદો થાય છે કેમ કે હું પોતે આ ટેસ્ટ સિરીઝ કાઢતો હોઉં છું ક્યારેક તો એમાંથી ઘણો ફાયદો થાય છે. તો હવે આપણે અત્યારે કરવાનું છે એ છે રૂઢિપ્રયોગો કહેવતો ગુજરાતી વ્યાકરણ આજે થોડું ઘણું કરવાનું છે 1 કલાક સરસ મજાનું કેમ કે એક સાથે બધું ભેગું ન થાય એટલે થોડું એવું રાખવાનું કે દર વીકમાં કરવાનું અથવા તો જે ક્લાસ 3 તૈયારી કરે છે રેગ્યુલર રોજનું કરે તો ચાલે. રોજનું આજે શબ્દ સમૂહનું એક પેજ કાલે રૂઢિપ્રયોગનું સમાસનું એવી રીતના 6 દિવસ આવે વીકમાં અને 7મા દિવસે એનું રિવિઝન એટલે 6 દિવસના 6 ટોપિકના 7મા દિવસે રિવિઝન પાછું સોમથી શનિ એ રીતના શેડ્યુલ રાખવાનું. આ ક્લાસ 3માં હું કરતો. 7મી એડિશન તો મારી પાસેથી તો મેં ખતમ કરી નાખ્યું. 8મી એડિશનમાં થોડુંક નવું CCRT આધારિત ને એવું છે તો મેં કીધું આપણી પાસે આવ્યું છે તો એમાંથી હું કરી શકું બરાબર છે. તો આના પર પણ ફોકસ કરીશ. એકવાર તમને થઈ ગયું હોય અથવા તો તમને એમ લાગે કે થોડું ઘણું મને આવડે છે તો એના જવાબ જોયા વગર ટ્રાય કરવાની એટલે તાગડધીન ન કરવી એનો શું આન્સર હોઈ શકે તો આપણી રીતના ટ્રાય કરવાની કેમ કે GPSCમાં લખવાનું હોય છે તો 1-2 આઈડિયા લગાડ પછી એને જોવાનું તો થોડુંક વધારે યાદ રહે આપણે એટલે એ રીતના કરો તો વધારે સારું. એ રીતના તૈયારી કરવી અને જે ન આવડે એના પર અંડરલાઇન કરી દેવી. તો હવે થોડીક વાર વોકેપ કર્યા પછી આપણું જે મેન્ટરશિપ પ્રોગ્રામ ચાલુ છે મારે આજનું શેડ્યુલ નેક્સ્ટ વીકનું એડ કરી દઉં કેમ કે બધું નેક્સ્ટ વીકના શેડ્યુલને બધું મારે એડ કરવાનું હોય છે લાઈવ થવાનું હોય છે થોડું ઘણું કામ એમ હોય છે. તો વીક 7 પતી ગયા છે હવે આપણે ડોક્યુમેન્ટ વીક 8ની શેડ્યુલની PDF મૂકી દેવાની બરાબર. તો એ રીતના આપણે 8 વીક પતી હશે આવી રીતના ડેસ્કટોપની અંદર કંઈ ગયું ખાખી વીક 8 વીક 8 કાઢી દઈએ. ઓકે તો આ રીતના આપણે અપલોડ કરી દઈશું અહીંયા બરાબર. અને પછી થોડીક વાર પાછા વાંચવા માંડીએ છીએ થોડા ટાઈમે આવતું એમ લાગે કલાક જેવું વાંચ્યું કંટાળો આવે છે તો પાછું આવી રીતના કરી લેવું એમાં કંઈ વાંધો નહીં કેમ કે ગમે એમ કરીને તમારે અને કોન્સ્ટેબલ મેન્ટરશિપ પ્રોગ્રામ પણ આની અંદર ચાલુ છે આપણું બરાબર. હવે મેન્ટરશિપ પ્રોગ્રામ બંધ કરી દીધો માત્ર ટેસ્ટ સિરીઝ છે કેમ કે 100 વિદ્યાર્થીઓ માટે હતું હવે પછી વધી જાય અને 8 વીક પતી ગયા પછી 1-to-1 કરવું અઘરું પડી જાય એટલા માટે પછી મેં માંડી વાળ્યું હતું. તો હવે આ બધું અપલોડ કરીને થોડીક વાર પાછું આપણે વાંચશું અને સાંજે પાછા રિવિઝન કરશું અને આજ સાંજે વ્લોગ મૂકીશ કાલ સવારે કંઈ નક્કી નથી હોય પણ કનેક્ટેડ રહેજો ભાઈ. જમીને ઘરે આવી ગયો છું તો હવે લાઈવ માટે સેટઅપ કરી લઈએ. લાઈવ છે આપણે PSI કોન્સ્ટેબલ અને CC ગ્રુપ બીનું આજે કમ્બાઈન લાઈવ છે જે મેન્ટરશિપ પ્રોગ્રામ ચાલે છે એની અંદર. પછી થોડુંક મોડું થઈ ગયું જમવા ગયો તો એટલે 9:30 તો પણ 9:45 થવા આવ્યા તો ચાલુ કરી દઈએ. બ્લોગમાં 58 જણા લાઈવ છે અને આટલા બધા જણા ઓકે ડન. લાઈવ થઈ ગયું છે ખતમ અને અત્યારે આપણે કરવા જઈએ છીએ રિવિઝન. આખા દિવસનું જે પણ કર્યું રિવિઝન કરવાનું છે તો આજે કર્યું છે આપણે થોડું ગુજરાતી ગ્રામર
સાંસ્કૃતિક વારસાનો એક ટોપિક, થોડું કરંટ અફેર્સ એ બધું કરેલું છે. એ પ્રમાણે થોડું આજે રિવિઝન કરશું અને પછી સૂઈ જશું અને કાલ સવારે પાછું રેગ્યુલર ડે ટુ ડે લાઈફ જોબ સાથે. બરાબર છે. તો ફાઇનલી રિવિઝન થઈ ગયું છે અને હવે હું જાઉં છું સુવા માટે. બરાબર, કાલે સવારે જોબ છે અને જોબ સાથે કાલે હવે રજા મૂકવાની ઈચ્છા છે, ધરાવું છું. કેમ કે હવે જીપીએસસી ક્લાસ 1-2 માટે થોડું ભેગું કરવું પડશે એવું લાગે છે. બરાબર, અને બાકી તો જોબ સાથે થોડી પ્રિપેરેશન થાય છે. અને બાકી હમણાં હાઈકોર્ટ આસિસ્ટન્ટનું રિઝલ્ટ આવ્યું છે. બરાબર, ઘણા બધા કન્ફ્યુઝન હતા કે હાઈકોર્ટ આસિસ્ટન્ટ લેવાય કે બીજી કોઈ ક્લાર્ક લેવાય. તો જો તમે ઓલરેડી કોઈ ક્લાર્કની જોબ કરતા હોય તો હાઈકોર્ટ આસિસ્ટન્ટની જોબ ના લ્યો તો ચાલે, કેમ કે હાઈકોર્ટમાં વધારે કામ હોય, બહુ વધારે. એટલે કામ તો કરવાનું જ છે એવું નથી, પણ સૌથી અગત્યનું છે મેન્ટલ પીસ. તમે કદાચ લાખો રૂપિયા કમાતા હશો પણ મેન્ટલ પીસ નહીં હોય, તમે ફાઇનલી તો ક્યારેક પણ કોઈ પણ વ્યક્તિ નોકરી શા માટે કરતો હોય? પૈસા કમાય, પૈસા કરીને છેલ્લે ખરીદે છે મેન્ટલ પીસ જ. તમે શાંતિ જ છેલ્લે ખરીદો છો પૈસા આપીને, તો એના કરતાં પહેલાં શાંતિ મળતી હોય તો એ કરી લેવું જરૂરી. એટલે ક્યારેય પણ તમે જ્યાં પણ છો, ઘણીવાર એવું થાય છે કે ભાઈ મને પ્રાઇવેટ નોકરી મને નથી શાંતિ મળતી, તો એમાં રજા મૂકીને તૈયારી કરવા માંડી જાઓ. અને ઘણીવાર એવું થતું હોય કે મને આ નોકરી નથી ફાવતી કે સમથિંગ, એને જે ફિલ્ડ છે તો એ કરો, કેમ કે તમે 5-10 હજાર ઓછા કમાશો પણ તમને મળશે શાંતિ. બરાબર છે. એ રીતના ઘણા કન્ફ્યુઝિંગ સ્ટુડન્ટ હોય કે એની તૈયારી કરવી, તો એક જોઈ લેવી, જોબ પ્રોફાઇલ જોઈ લેવી, તમને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કેટલી છે જોઈ લેવી. બરાબર છે. તમને એમાં મજા આવવી જરૂરી છે, કેમ કે છેલ્લે વસ્તુ એ જ આધાર રાખે છે. તો અહીંયા સુધી વ્લોગ રાખીએ. જો કાલે સવારે એવું છે તો વ્લોગને કન્ટિન્યુ કરીશ, બાકી કાલે જ આને અપલોડ કરી દઈશ. બરાબર છે.